સુરતના બીબીએ ડ્રોપઆઉટ વિદ્યાર્થીનું વીજળી ઉત્પાદન ક્ષેત્રે અનોખું સંશોધન. સુરતના 24 વર્ષના કોમિલ કોલડિયાએ હાઇબ્રિડ સ્પેક્ટ્રલ પેનલ બનાવી છે, જે દિવસ દરમિયાન સૂર્યના તડકાથી તો વીજળીનું ઉત્પાદન કરે છે, પરંતુ રાત્રિના અંધારામાં પણ વીજળીનું ઉત્પાદન કરે છે. આ યુવકના દાવા પ્રમાણે સામાન્ય રીતે 1 કિલોવોટની સોલાર પેનલ દિવસ દરમિયાન 8 થી 9 યુનિટ વીજળીનું ઉત્પાદન કરે છે, જ્યારે હાઇબ્રિડ સ્પેક્ટ્રલ પેનલ દિવસ દરમિયાન 10 યુનિટ વીજળીનું ઉત્પાદન કરે છે. ઉપરાંત રાત્રિના સમયે 5 યુનિટ વીજળીનું ઉત્પાદન કરે છે. પેટેન્ટની વાત કરું તો એ પેટેન્ટ એવી રીતના ફાઇલ કર્યું છે કે 24/7 સોલર અને થર્મલ એનર્જી કઈ રીતના જનરેટ થઈ શકે. જે અનટચ માર્કેટ હતું ને એવું કહી શકીએ કે જે મતલબ ઇન્ટિગ્રેશન ઓફ ટેકનોલોજી કરી છે. જે કોઈ એવું સંશોધન નથી કર્યું કે જે આમ કોઈ નવી જ વસ્તુ બનાવી. અમે ઇન્ટિગ્રેશન ઓફ ટેકનોલોજી એટલે કે બે વસ્તુને મર્જ કરીને એવી ટેકનોલોજી ક્રિએટ કરી છે કે જે 24 કલાક પાવર જનરેટ કરી શકે.